ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 34 વર્ષ પછી હાટકેશ્વર મંદિર ટ્રસ્ટમાં મોટો વહીવટી ભૂકંપ। મધરાત્રે ટ્રસ્ટી મંડળ વિખેરાયું। વહીવટદારની નિમણૂક। 34 વર્ષ જૂના વિવાદનો આવ્યો અંતિમ ચુકાદો। ફોન છતાં ટ્રસ્ટીઓ ગેરહાજર। ચેરિટી કમિશનરે સંભાળ્યો વહીવટ। વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મંદિરનો 34 વર્ષ જૂનો વિવાદ આખરે એવા વળાંક પર પહોંચ્યો છે કે ટ્રસ્ટીઓ ઊંઘમાં હતા અને વહીવટ તેમના હાથમાંથી સરકી ગયો। ચેરિટી કમિશનરના આદેશ બાદ રાત્રિના લગભગ 2 વાગ્યે મંદિર ટ્રસ્ટના વહીવટને લઈને મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। લાંબા સમયથી ચાલતા વિવાદ વચ્ચે આખું ટ્રસ્ટી મંડળ વિખેરી નાખવામાં આવ્યું અને વહીવટદારની નિમણૂક કરવામાં આવી। માહિતી મુજબ ટ્રસ્ટીઓને ટેલિફોન દ્વારા જાણ પણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ ટ્રસ્ટી હાજર રહ્યા ન હતા। પરિણામે ચેરિટી કમિશનર કચેરીએ સીધો વહીવટ હસ્તગત કરવાની કાર્યવાહી આગળ વધારી હતી। 1993થી ચાલી રહેલા આ કેસનો હવે 34 વર્ષ બાદ નિર્ણય આવ્યો છે। એક તરફ વર્ષોથી ચાલતી ખેંચતાણ અને બીજી તરફ મધરાતે થયેલી કાર્યવાહી હવે વડનગરમાં ચર્ચાનો વિષય બની છે। હવે ચેરિટી કમિશનરે તમામ વહીવટ કરતા ટ્રસ્ટીઓને 15 જૂન 2026ના રોજ બપોરે 12 વાગે સંસ્થાની કચેરી ખાતે હાજર રહેવા હુકમ કર્યો છે। સવાલ એટલો જ છે કે 34 વર્ષથી જે વિવાદનો ઉકેલ ન આવ્યો તેનો અંત હવે વહીવટદારના હાથમાં કેટલી ઝડપથી આવે છે તેના પર સૌની નજર છે। हमारी 4 पीढ़ियों की एમાં હાલના જે ટ્રસ્ટી મંડળ છે ગેરકાયદેસર કરેલી છે અને આજે ચેરિટી કમિશનરમાં કેસ ચાલી છે। એમાં નાગરોના 2010થી સુધીમાં 2021 મદદ કરી ટેકનિકલ ખામીને કારણે દૂર કર્યા છે અને હાલના જે કહેવાતા બની બેઠેલા એમને પણ ચેરિટી સામે ઉદાય કરી કે મેં વાંધો નોંધાવી અને મારો વાંધો ટ્રસ્ટના બંધારણ મુજબ ચાલી જતા આ ટ્રસ્ટી કાયદેસરના કોઈ છે નહીં। 1952થી આજની તારીખ સુધી કોઈ પણ ટ્રસ્ટી કાયદેસરના નથી એવું ચેરિટી કમિશનરે ઠરાવી અને એમને બધાને રદ બાતલ કરેલા છે। અને પછી એમાં 4 આપણા નાગરોએ 41A દાખલ કરી, જેમાં સુભાષભાઈ ભટ્ટ, પછી નિશાનભાઈ ધોળકિયા, જલ્પેશભાઈ મહેતા અને ચિંતાબેન અરુણભાઈ ગુજ આ જણાએ ચેરિટી કમિશનરમાં 41 દાખલ કરેલી અને એના કારણે સાહેબ ચાલી જતા ચેરિટી કમિશનરે એમને રિસીવરની ઉંમર કરી દીધેલું। તો રિસીવર આવ્યા પછી પણ નથી હાલના જે ગેરકાયદેસર રહેવાના ટ્રસ્ટીઓ નથી ચાવી આપતા, નથી ઓફિસની ચાવી નહીં, કોઈ 10 વાગ્યાના નહીં, કોઈ હિસાબ કિતાબ એમને આપવા માટે કોઈ તૈયાર નથી। મંદિર પણ અમે એમને ખોલાવાયું ત્યારે પોલીસ કહેવાથી ખોલ્યું। આજે પોલીસને પણ એ માનતા નથી અને અહીંયા હાલ પણ ઓફિસમાં બોલાવ્યા છે। રાતના બોલાવ્યા છે 2:30 વાગે, સવારે 5 વાગે બોલાવ્યા, પછી 8 વાગે આવીશું, 11 વાગે આવીશું, અત્યારે 12 વાગ્યા નથી અને કોઈ પણ જાતનું વહીવટ સુપ્રત કરતા નથી। હાટકેશ્વર વિશે એ જ કહીશ કે જે મંદિર 1993ના વર્ષથી જે વિવાદ ચાલતો હતો એ વિવાદનો ગઈકાલે અંત આવેલો છે અને સમગ્ર મામલો જે ચેરિટી કમિશનરના ધ્યાને પડેલો હતો એ સંસ્થાના બંધારણ મુજબ તેમણે જોઈ બંધારણની જોગવાઈઓ મુજબ નામદાર કોર્ટે હુકમ કરેલો છે અને હુકમના કામે હાલના જે બની બેઠેલા ટ્રસ્ટીઓ છે એમની પાસેથી વહીવટ લેવાની કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે। શું આખો મામલો છે સાહેબ? ચેરિટી કમિશનર પાટણ ઇન્ચાર્જ નાયબ ચેરિટી કમિશનર। ઓકે, શું મામલો છે? આગળ શું કાર્યવાહી આ કરી? ટ્રસ્ટમાં 1993 કાયદેસરના ટેકનિકલ પરના કોઈ ટ્રસ્ટી નથી। અંદર બંને પક્ષકારો વચ્ચે તકરાર થતા જ્યુડિશિયલ કોર્ટમાં ત્યારબાદ 41A 41/7/25 મુજબ દાખલ હતા। મહેસાણા જિલ્લાના ચેરિટેબલ ટ્રસ્ટ તારીખ 12/6/2025ના નિયમોમાં એ મુજબ અમે રાત્રે 2 વાગે રજૂ કરવા માટે આવ્યા હતા। જાણ કરતા કોઈ ફોન પડાવી અને હાલ 11 વાગે અમે રાત્રે કહેવા મુજબ ટ્રસ્ટીઓ આવી જે કહેવાતા ટ્રસ્ટીઓ
જે જેની પાસે કબજો છે એમને જાણ કરવા છતાં ફોન પાડેલા જેથી અમે એમના ઘરે એ ભૂકંપ લીધું કે ચોરી કરી છે ત્યારબાદ અમે સૂચના આપેલી છે આપણે 15 તારીખ 15 કેટલા ટ્રસ્ટીઓ છે હાલમાં જે ટ્રસ્ટીઓ આમાં આ 2025માં કુલ અરજદારો છે 10 પાર્ટીઓ છે કુલ છે 30 એમાંથી તો શું કહી શકાય અત્યાર સુધી જે ટ્રસ્ટ ચાલતું હતું ટ્રસ્ટીઓ બધું સંભાળતા હતા એ કાયદેસરના હતા કે નહોતા? એટલા માટે શું હતું કાયદેસરમાં હતા એટલા માટે ટ્રસ્ટીઓ આજે 25માં જે છે એટલે હવેનું સંચાલન બધું વહીવટદાર કરશે. અચ્છા, વહીવટદાર જ્યાં સુધી બોર્ડ ઓફ સક્સેશન ટ્રસ્ટની ચૂંટણી છે ત્યાં સુધી નવા ટ્રસ્ટીઓ ચૂંટણી પ્રક્રિયા કરી અને હાલ કોની નિમણૂક વહીવટદાર રીતે કોણ નિમણૂક રહેલા? ઇન્ચાર્જ છે નાયબ ચેરિટેબલ શું નામ? આદિ